અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની હરાજી કરવામાં આવી હતી। ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે, પરંતુ મગફળી અને કપાસના ભાવમાં સામાન્ય વધઘટ થઈ રહી છે। આજે કપાસના પ્રતિ મણે ઊંચા ભાવ 1479 રૂપિયા સુધી રહ્યા હતા, જ્યારે મગફળીના પ્રતિ મણે ઊંચા ભાવ 1187 રૂપિયા સુધી નોંધાયા હતા। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલનો ભાવ પ્રતિ મણે 1765 રૂપિયાથી લઈને 2295 રૂપિયા સુધી રહ્યા હતા। સફેદ તલના ભાવમાં ગઈકાલની સરખામણીએ 105 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। આ સાથે જ તલ કાળાનો ભાવ 2000 રૂપિયાથી લઈને 5430 રૂપિયા સુધી રહ્યા હતા। તેના ભાવમાં ગઈકાલની સરખામણીએ 605 રૂપિયાનો વધારો નોંધાયો હતો। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની હરાજી કરવામાં આવી હતી। કપાસના ભાવમાં 9 રૂપિયાનો સામાન્ય ઘટાડો નોંધાયો છે। મગફળીના ભાવમાં પણ 27 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। કપાસના એક મણના ભાવ 1479 રૂપિયા સુધી રહ્યા હતા। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની હરાજી કરવામાં આવી હતી। ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે। માર્કેટિંગ યાર્ડમાં આજે ચણાનો પ્રતિ મણે ઊંચો ભાવ 885 રૂપિયાથી લઈને 1112 રૂપિયા સુધી રહ્યા હતા, જ્યારે ચણાના ભાવમાં 88 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો। 6 ક્વિન્ટલ ચણાની આવક આજે નોંધાઈ છે। અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો પાક સંગ્રહ કરી સારા ભાવ મળતાની સાથે જ માર્કેટિંગ યાર્ડમાં તેનું વેચાણ કરવા આવતા હોય છે। જિલ્લામાં મોટાભાગના ખેડૂતો કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલનું વાવેતર કરતા હોય છે। માર્કેટિંગ યાર્ડમાં આજે મોટી મગફળીના ભાવ 800 રૂપિયાથી લઈને 1087 રૂપિયા સુધી રહ્યા હતા, તેમજ મગફળી મઠડીના ભાવ 800 રૂપિયાથી લઈને 1090 રૂપિયા સુધી રહ્યા હતા। મગફળી ગિરનારના ભાવ 1130 રૂપિયાથી લઈને 1235 રૂપિયા સુધી રહ્યા હતા। તેના ભાવમાં 59 રૂપિયાનો વધારો નોંધાયો છે, તેમજ 4597 ગુણી મગફળીની આવક નોંધાઈ છે। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજી કરવામાં આવી હતી। આજે કપાસનો ભાવ 926 રૂપિયાથી લઈને 1479 રૂપિયા સુધી બોલાયો હતો। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 907 ક્વિન્ટલ કપાસની આવક નોંધાઈ હતી। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની પણ આવક નોંધાઈ હતી। સોયાબીનના ભાવ 570 રૂપિયાથી લઈને 806 રૂપિયા સુધી નોંધાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં 221 ક્વિન્ટલની આવક આજે સોયાબીનની નોંધાઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં આજે એરંડાની પણ 65 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં એરંડાના ભાવ આજે પ્રતિ મણે 1135 રૂપિયાથી લઈને 1230 રૂપિયા સુધી નોંધાયા હતા, જ્યારે જીરુની પણ 37 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી, જેના ભાવ 3500 રૂપિયાથી લઈને 3995 રૂપિયા સુધી પ્રતિ મણે રહ્યા હતા। જીરુના ભાવમાં ગઈકાલની સરખામણીએ 120 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે।